ગાયલું શું કામ દે? પૈણી જાય પછી તોડ દેશે. અને મહાદેવ ને પાર્વતી પૈણી ગયા. આ લગ્ન ગીત, આ મજાક, આ હળવાશ એ બંને યુગલમાં, બંને મૂર્તિમાં ટેવાય એનું એ શિક્ષણ છે, એ પાઠશાળા છે, એનો પાઠ છે, એનો સિલેબલ છે. અને એ લગ્ન વખતે ગવાવો જોઈએ. જે પરિણીતી હોય ને એને તો અહીં સાંભળ્યા હોય, પણ જે ન પરણેલી હોય ને હજી એ ઉંમરલાયક ન થયું હોય કે હજી એનું હગાઈ પણ ન થયું હોય, એ એને સાંભળે ને એટલે એને ખ્યાલ આવે કે વોટ ઇઝ લાઈફ અને કેમ જીવાય. આ સમાજ એ આવતે રે ગે વૈશાખ મહિને પરણી જાશું મારા પ્રાણ રે જીલણ જીલવા. વેદમાં મહાદેવને અસુર કહ્યો છે, વેદમાં જ છે. અને અહીંયા અસુર એટલે મહાપ્રાણ એવું એનું નામ છે. અને એ લગ્ન, આ દીકરીઓ શું વેદ વાંચ્યા હતા? બ્રાહ્મણ વિધિ કરાવતો હોય ને લગ્ન ગીત ગાતો સાંભળાતો હોય ને ત્યાં પોતાના મંત્રો ભૂલી જાય. ઇસકો કહેતે હૈ કલ્ચર. પંડિત પોતાનું જ્ઞાન જેના પગરખામાં મૂકી દે, ખમ્મા મારી માવડી મને મારો શબ્દ મળી ગયો, તું બોલી એટલે મને વેદના કેટલાક રહસ્યો ઉકળી ગયા. એટલે મેઘાણી એને નોળવેલ કહે છે. જ્યારે તમે પંડિતો તમારું જ્ઞાન તમારા માટે ભારી થઈ જાય, તમે લોકસાગરમાં આંટો મારજો, તમારી અનેક સમસ્યાઓને સોલ્વ કરી દે છે. એવો આદેશ મેઘાણી આપ્યો છે, કારણ કે એને અનુભવ્યો છે. એ દૂધે ભરી તલાવડીને અરે લાભા ટંગ 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 ટંગ. આમાં થાય છે એવું કે ઓલા હરણે વગાડે છે એટલે આ ઘટવી છે. આ લાભુદાર એ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, પણ હેમભાઈમાં બહુ વાગતું હોય. એ પરંપરા એને જીવાડવા માટે મેઘાણીએ તમારી પાસે ભીખ માગી છે. હું એના વતી તમને પાછું રિમાઇન્ડર આપું છું. એને કીધું કે પેલી આવૃત્તિ, બીજી આવૃત્તિ દીધી ને. હાથ હજાર પ્રતો એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘૂમવા લાગી. હજી માંગ બંધ નહોતી થતી. દરેકના લગ્ન પ્રસંગમાં એ લગ્ન ગીત ચૂંદડીની ભેટ અપાતી હતી. અટાણે તમે ફાધર વાલસની ચોપડી દો છો, બોલો. દીકરી વાળનો દરિયો, જે દીકરીએ એની માથા મા બાપના માથા ખાધા હોય એ પછી છેલ્લે છેલ્લે મા બાપને યાદ કરીને રોતી હોય, લખતી હોય, એને આપણે પાછી ભેટ આપતા હોય. એ એટલું બધું ઊંડું, એટલું બધું મીઠું, એટલું બધું દ્રાક્ષ જેવું છે. મધુરાધિપતે મધુરમ મધુરમ. કદાચ કૃષ્ણ એની મધુરૂપ ચૂક્યો હોય છે, પણ લોક પોતાની મધુરૂપ ક્યારેય ચૂક્યો નથી. એટલે જ લોકાભિરામ રણરંગ ધીરમ. એ લોકાભિરામ કહેવાનું કારણ જ એ જ છે. રામાયણ લોક ન હોય તો રામ ન હોય, અહીંયા કભી હોઈ નહીં શકતા. એટલે તુલસીદાસ લોક વર્જન વાળું, લોક કાવ્ય વાળું એવું ચોપાઈમાં તુલસી રામાયણ ઉતારે છે. કારણ કે ચોપાઈનું સ્વરૂપ એ લોક છે, એ માત્રા મેળ છે. એ હવે જેમ 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 એ ઢુકડું મીઠું આવે, દાદે આંગણ જાંબલો એ જાંબો ઘોર ગંભીર રે. નાનકડી દીકરી દાદાને કહેતી, દાદા ઓલું પાન. દાદાને ખંભાળે બિહાડે અને પાન પકડાવતો, અને દીકરી પાન તોડતી. એક દીકરી હાથે પાન તોડવા ગઈ, દાદુ હાલ્યો આવે છે, કૂદકો મારીને દીકરીએ પાન તોડ્યું. અને દાદાએ ચાંદલા શરૂ કર્યા, એનું વાગ્યા ઘરમાં ઢોલ. દીકરીને ખબર નથી કાંઈ કે શું થયું. દાદાને એ ગણ બોલો એ ગાંબો
ઘોર ગંભીર જો એક રે એ પાન દાદા અમે તોડ્યું. તા તો જ મને વોળાવા પરદેશ જો. આખું ઘર મને ઢોલ વગાડીને બહારે કાઢે છે. એ મારા લગ્ન થાય છે એમ નથી થતું. મેં એક પાન તોડ્યું ને તો મારા ઘરેણા ઘડી દીધા, મારા લુગડા આવી ગયા, અને બધા હગાવાળાને બોલાવી લેવામાં આવ્યા. આપણે કોઈને કોઈ વાતનો છેડો ફાડવા માંગતા હોય ને તો એ બધાને બોલાવી છે. એ દીકરીને યાદ આવ્યું કે મારો છેડો ફાટ્યો. એક રે એ પાન દાદા ગમે તોડી. તા તો ગમે ઢોલ વાગાડીને બોલાવ્યા. આમાં આખા કલ્ચરના તમામ પ્રભાવો છે આ ગીતમાં. જે નાદારી પોકારતા ને જે દેવાળું પોકારતા ને એના ઘરે ઢોલ વાગતું. આ બધું તો તમારા સુતાલા સમસમેદનો એ આખા ચિત્રથી જાગી છે. નકર તમે બધે નોખું નોખું કરી મૂકશો. આ જગતમાં નોખું કંઈ છે જ નહીં. પાણી નોખું છે, દરિયો નોખો છે, હિમાલય નોખો છે નહીં. ઇચ એન્ડ એવરી એલિમેન્ટ્સ આખો પ્રવાહ મહાન અનુષ્ઠાન કર્યો છે. એ મહર્ષિ અરવિંદો કહે છે કે કરોડો કરોડો પ્રકાશ વર્ષ છેટે, હજારો પ્રકાશ વર્ષ છેટે એ તમારી સાથે અનુષ્ઠાન કરી રહ્યા છે. એમથી દાદો આવે ને મને મળવા તો આવે છે ને, દીકરીના વળામણામાં મને મળવા તો આવે છે ને, મારે દાદાને પૂછવું છે. એ દાદે જ કર્યું છે, માટે દાદાને પૂછવું છે. દાદા જ મને પાન તોડતા જોઈ ગયા હતા, ના ઢોલ વાગ્યા છે એટલે. અને દાદો બીતો બીતો આગો ઊભો છે, ન જવાય. એ મને એવું પૂછશે, હું મારી પાસેના જવાબ નથી. એ એવા રહસ્યની વાત કરશે, હું એ રહસ્ય અનુભૂતિનું રહસ્ય છે. આઈ કાન્ટ એક્સપ્લેન. એક્સપ્લેનિટી શું છે? ચાલો શીખાડી. શું શીખાડવાના તમે? એ રોતો રોતો મૂંઝાતો એક પછી હગું વાલું બધું મળતું જાય છે. દાદો આગો ઊભો છે, ન મળાય એવું કંઈક પણ નહીં. પાછી વારંવાર કોકને મળતી દાદા ઘર જોવે છે. દાદા આવે, મારે પૂછવું છે. અને આવ્યો દાદો ખંભામાં તે માથું નાખ્યું. દીકરીને બે પ્રસંગો યાદ આવ્યા. એક વખત આવી રીતે જ દાદાના ખંભામાં તે માથું નાખ્યું. દીકરી કાંઈ ચડી રે કમાડ, હોંસીલા વરને નીરખવા. કે દાદા મુને જે વર પરણાવ દાદા મુને ઈ વર પરણાવ ઈ વરસે વેપારીઓ રે. નાનપણમાં અમને દુકાને ખરીદી કહેવાનું મોકલતા. આપણે એમ થાય ભાઈ બાકર મગાવીને આપણે બાકર લઈ આવ્યા. પણ એ લોકો તમે એક બાકર કેટલામાં લઈ આવો છો એને ચેક કરે છે કે ના હાથમાં આ વિશ્વ સંચાલનના વ્યવહારો દેવા. તમારા માવતરો તમે જે ભાષામાં સમજો છો એ ભાષાના માવતરો નથી. દે આર ધ રિસ્પોન્સિબલ પર્સન ફોર ધ યુનિવર્સલ એડવાન્ટેજ. એ કેના હાથમાં વ્યવહાર દેવો? એ વર્ષે વ્યવહારીઓ રે. વ્યવહારું એટલે કે જેને હામાને સમજતા આવે, હામાનું સ્ક્રીનિંગ કરતા આવે, અને એને જે જોઈ છે એ ચીજ દેવતી વખતે પણ હામાની સામે જે એને માપીને હાલે. એ વર્ષે વ્યવહારીઓ. 15 રૂપિયાની ચીજ એ 35 રૂપિયામાં નથી જ લેતો. દાદા મુનેગી વર પરણાવ. ખંભામાં તો માથું દીકરીનું. ગામમાં જાણ આવી છે
જાનને કહુંબુ લઈને દાદો ઘરે આવ્યો છે, છોકરો મોટો પોતાનો, બીજો પોતાનો ભાત્રીજો, એ બધા જાનમાં પાછા અહીંયા પીરસવા એ કરવું ગયા છે. દાદાને એમ થાય છે કે હાલ હું ઘરે આંટો મારતો આવું, અને ફળિયામાંથી દીકરી હરી કાઢી અને દાદાના ખંભા માથે માથું નાખ્યું. તા તો અજવાળા શું છે. હું તમને એ ચિત્રો રજૂ કર્યો છું. આવું બધું તો આપણે ખોઈ રહ્યા છે. મેં મેર ડાયરાની દીકરીઓને જેરામ ભગતના ખંભા માથે માથા નાખતા બેળ્યું, એમ તે ગોવાળના ખંભા માથે વાછડિયું માથા નાખી દઈએ. આને કાંઈ ફેર નથી પડતો. પરબને શું ચાહે છે, પરબ પ્રત્યેનું કેવું સન્માન છે, એવું ચિત્ર મેં જેરામ ભગતના માથા માથે ખંભા માથે માથું નાખતી મેરની બોનું દીકરીને ભેળી. ઓહો યશવંત ગઢવી, હજી હાલવાનું આ 2012 ને ભડાકા જ્યાં સુધી આ થાય ત્યાં સુધી ન થાય. વિના સરસ મહાપ્રલય શક્ય નથી. દાદા મુને ये वर परनाम. પણ જો હું તમને આમ સંભળાવું ને તો દાદો અને દીકરી બે ભૂંડા લાગે. દાદા મુને ઈવર પરણાવ, કાનમાં કીધું ઈવર સે વેવારિયો. તે ક્યાં જોયો? દાદાએ પૂછ્યું, તને કેમ ખબર પડી વેવારિયો છે? કે જમતો તો માંડવા હેઠ કોળીડે મારા મન બોયા. આજે આપણે જોવા જાય છે, ખરેખર દીકરીઓ જોતી હતી ને એ બહુ સાચું હતું. આપણે રૂપિયા જોવા જાય છે, ગાડી છે, બાથરૂમ છે, હમણાં તો સંડાસ ચેક નહીં એની જાહેરાત આવે છે. ને તો વરરાજા પાછો વળે કે કન્યા ના પાડી દે એવી વાર્તાઓ આવે છે. કે જમતો તો આ કાનમાં વાત થાય છે. એટલે હું તમને આલાપથી આલાપ વચમાં કરી લઉં, પણ એવી રીતે ગાવું શક્ય નથી, ક્યાંક એ તોહીન છે. દાદા મોને ઈવર પરણાવ, એવર સે વેવારિયો રે. વ્યવહાર એટલે લેતી દેતી કરતો હોય. તને કેમ ખબર પડી? કે જમતો તો માંડવા હેઠ કોળીડે મારા મન બોયા. આ કવળ કેને કહેવાય? આપણે હજી ખબર નથી. બોલો જાવડ ભાવડ બોલે તો મગજ ફરી જાય, હું વરતતી હોય ને. કવળ એ જે ધીમો કરતો હતો, પ્રેમથી જે એની લેવાય નહીં, એની થાળીમાંથી પોતાનો કવળ ઉપાડવાની નજાકત. મારી પાસે ગુજરાતી શબ્દ નથી, એટલે અરબી કે ઉર્દુ શબ્દ વાપરા વગર ફરજિયાત છે. શબ્દ અપના સ્થાન અપને આપ લેતા હે, અને એનું નામ જ લોક સંસ્કૃતિ છે. એટલે એને 6 ભાષાની ખબર હોવી જોઈએ, એમ સૂર્યમલ મિશ્રણ કહે છે. તો એ કવિતાને સમજે. કવિ તો હજી ઘણું આગું. એ કવળ દાદાને થયું વાંચું, પણ હજી દીકરી કંઈક વાત કરીને મને, હું એ દીકરાને એ છોકરાને તું કહેશે ને ઓળખવું કેમ? એટલે અરે દયાળી, ભણતો તો ભટ્ટની નિશાળે અક્ષરે મારા મન કેમ સમજાવું તમને? અને દાદાના થર 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 કાયા થવા લાગી. તારે ભૂઈના ઘરે દીવો કરવો છે? એટલું આ ભૂલાઈ ગયું છે. હવે આપણે માતૃભાષાની વાતો કરનારાઓ, તમે માતૃભાષા બોલતાય નથી. તમારી તો હવે કોમ્પ્યુટર ભાષા છે. ભણતો તો હવે ભાણે જ ગામ હતો પોતાના,
અને આ દીકરી અને ભાણેજ બંને નિશાળમાં ભણતા હતા. એ પ્રસંગ બોલી દીકરી. દાદાને પાકું થઈ ગયું, એ તો ભાણુભા, એ તો ફૂઈનો દીકરો. એટલે દાદાને કેટલું બધું વજન ઉતરી ગયું હોય છે. બોલો, આ દીકરી મારી કને માગી રહી છે, હમણાં એ કંઈક નામ બોલશે, એ નામને મને હતું નહીં હોય, કોઈ ખામી પાર્ટીનો માણસ હશે તો કેવી ગડબડ થાય છે, અને હું ના પાડીશ તો આ સહન નહીં કરી શકે. પણ એ તો એ દાદાને દીકરી. એ દાદાજી ભણતો તો ભટ્ટની નિશાળ, અક્ષરે અમાણા મન મોયા, દાદા મુને ઈ વર પરણાવ. ગાંધીએ કહ્યું છે કે મેં કોઈ એવો પત્ર નથી લખ્યો કે જે અક્ષરની જરૂર ન હોય. એના અક્ષર તો આ ભાણુભાને હારા હતા જ, પણ એટલું જ લખતો તો જેટલું લખવું જોઈએ, એટલો વ્યવહારુ. ભણતો તો ભટ્ટની નિશાળ, અક્ષરે મારા મન દાદા મુને જી. ખંભા માથે આ માથું નાખેલી દીકરીને દાદાએ બોધ પર લીધી. હમણાં કેવડાવું, આ જાન ભેળા જ તારા સાંડલા કરી નાખી. જાન નીકળે તા તો તારા સાંડલા. હમણાં મહેમાનોને જમી ઉતરે ને એટલે આપણી ડેલી નોતરું દઈ દઉં. નાનકડાને હું કહેતો આવું, જાનના બાકા મહેમાનોને ભાણુભાને બધા હગાવાળાને લઈને આવશે, અને હું ડાયરા પાસે કહુંબો કરી અને તારા ચોખ્ખા કરી દઈશ. આ ગીતોની પાછળ કથાઓ છે, પ્રસંગો છે. એ શું હું સજીવન અકરા. રાજસિંહ કહે જગ રાણ રોષ, આને હાંભળો. એ પ્રસંગો અને એ દીકરી, એ ચોખા ચોડાણા, એ ગીતો ગવાણા, વાગ્યું ઢોલ ઘરમાં. એ ઝાંઝર, હવે એ વખતે ફટાણો કે ઝાંઝર ઓળે હોનીએ ઘડિયું માયલું. ઝાંઝર રે ઝાંઝર ઓળે રતને જડિયું માયલું. ઝાંઝર રે ઝાંઝર ઓળે હોનીએ ઘડિયું માયલું. ઝાંઝર રે ઝાંઝર ઓળે રતને જડિયું માયલું. ઝાંઝર રે એ ઝાંઝર વેવાઈને પગ નાખો માયલું. ઝાંઝર રે ઝાંઝર વેવાઈને પગ નાખો માયલું. ઝાંઝર રે ઠીંગણો ઠેકે ને દેખાડે માયલું. ઝાંઝર રે આબરૂ ચડે ચડે દેખાડે માયલું. ઝાંઝર એ વાંદરો વડે સડે ને દેખાડે માયલું. ઝાંઝર રે ઝાંઝર વડે સડે ને દેખાડે માયલું. ઝાંઝર રે ઝાંઝર વાવળ ને પગ નાખો માયલું. ઝાંઝર રે એ ઝાંઝર મામા ને પગ નાખો માયલું. ઝાંઝર રે એ મામો મામી ને દેખાડે માયલું. ઝાંઝર રે ગંગુજ વર્ણી ભૌમકા, ગંગુજ વર્ણી ભૌમકાન ધરતી ધરતી જ ના પડી જાય. નર પટાંદર નીપજે એ એક માણે પાડ જે બોય પંજા. આ પંચાળ શું છે માળો? જ્યાં પંચ યાળ, યાળ એટલે કેસવાળી થાય. એક સિંહને હોય, એક ઘોડાને હોય. કેસવાળી સિંહને હોય, ઘોડાને હોય, ઘણા માણસને હોય. કેટલીક બાબતો અને શૃંગારના કેટલાક વજનોમાં એ સુંદર લક્ષણનું પ્રતીક કહેવામાં આવ્યું છે. યાળ
પછી યાળ એટલે નાગ થાય જ્યાં વાસુકી પૂજાતો હોય, જેને વ્યાલ કહ્યો છે વૈદિક પરંપરાએ ડાયમેન્શનમાં. ઝાંઝર, આ ઝાંઝર ને શું છે? જો વ્યુત્પત્તિ કરવા બેહો ને તો ઝાંઝ વાગે છે એમ ઝાંઝર નથી વાગતું, એટલે ઝાંઝ અને ઝાંઝર તમે ભેળા ન કરી શકો. એટલી સ્મૂધલી, એક લાઇટલી, એક હળવાશથી, એક ઉલ્લાસથી, એ એટલા મોજથી ગાંડો તૂર થઈ ગાતો. મેઘાણી માટે કવિએ એક કડી વાપરી, ગાંડો તૂર થઈ ગાતો. એને આ વેણ, આ વાતો અને એના કડીઓ અને સ્વરો એને એટલા બધા વહેમાં લાગ્યા. 2 ભાગમાં 200 લગ્ન ગીત એ ભેળા કર્યા. એમાં એ જયાકુમારી, વિજયાબેન, દુર્લભજી પારેખ પાસે એને ગીતો ચેક કરાવી, સુધારા કરાવ્યા. ચારણોની 2 દીકરીઓ પેમલબેન અને મણિબેન ચલાળાવાળા એની પાસે એને ગાતા ગાતા સાંભળેલા. ચમારડીના શિવદાનભાઈ ગઢવી એને એમાં એ ચુંદડીના લગ્ન ગીતોમાં મદદ કરી મેઘાણીને. મેઘાણી એનું નામ લખ્યું છે. પણ મહારાજ તમને એ વાત કરવી, લગ્ન ગીતની તાકાત શું છે. કાલે અમે મારુતિએ બાલ કપાવા ગયેલા, અહીંયા વાતું કરતા હતા મોરારી બાપુના ભાણે જાય રે. તો એક ભાઈ આવ્યા, મેં તમે ક્યાં ના? તો કે ચમારડીના. કાલે હું તમારા શિવદાનભાઈ ઉપર બોલવાનું, અને આજ તમે આવી ગયા, તમે શું થાવ શિવદાનભાઈને? ગઈકાલની વાત આ બધા. જોગ માયાએ મને શબ્દનો સાક્ષી કાયમ દીધો છે, હું ધરાઈ જાઉં એમ. હા હા, એ કે તે શિવદાનભાઈના દીકરા સમૃદ્ધાનજી છે ને, એને મારા ઘરેથી બેન કર્યા છે. અરે સારું, એને એમ કીધું, એ ગોહિલ દરબારે, ચમારડીના દરબારે, એ કે જસવંતભાઈ મારે આજ જવું છે પ્રસંગી, આવું છૂટકડો થયો ને. એટી પરમાર, અશોકસિંહ પરમાર ના એનો એ ભાણે જ થતા તેનો દીકરો નહીં. એક સેકન્ડના 5, 15, 25 મિનિટમાં તો આવડો મોટો દરિયો ચમારડીનો ખોલી દીધો. મેં કીધું તો પછી આ મેઘાણી ભાઈ, આ તમે અટાણે એટલે આવ્યા છો મારી સામે? તો કે ના ના, હું તો આમથી નીકળ્યો, અહીંયા અમથું કોઈ આવતું નથી. પણ એ કહેતા નથી તમને, એ મહારાજ છે ને એ ખોલતા નથી. એવડા મીઠડા માઢુડા છે આ પ્રદેશના. અને એક અદ્ભુત રહસ્યનો ખેલ છે, હું ખોલવાનો જ માગતો. આજ 6 લગ્ન ગીતો ચાણ પરંપરાના મેઘાણી ભાઈએ બીજા ભાગમાં નોંધ્યા. અને એમાં એક ગીત શરૂ થાય છે, મારું તું ને. મેઘાણીએ સુર સહિત ગીત ગાતા ગાતા સાંભળતા લખે છે. આજ આપણે કોઈ માણસની એક વાત હરખી નથી સાંભળતા. મારું તું ને ખમ્મા ખમ્મા કરી રાખું, મરઘાનેણીના સાયબાને જાતિલાને ખમ્મા માણારા. મારું તું ખમ્મા ખમ્મા કરી રાખું, જાતિના સાયબાને જાતિલાને ખમ્મા માણારા. મારું તું મનડાનું બાદળિયું કરીને રાખું રે. કેટલી કવિતા વાંચી છે. મારું તું મનડાનું માદળિયું કરીને રાખા. આ વાત તો ઢોલા મારું માથે અનેક કથા લખવા વાળાની નથી ઉજી. ઈ બેનો દીકરી
મનડાનું માદળિયું ઓલા ગળામાં નથી પહેરતા, કંઈક બાવડે બાંધ્યા હોય. મારું તુને મનડાનું માદળિયું કરીને રાખા, ઓછા બોલીના સાયબાને ડોલરિયાને ખમાણા. ઓછા બોલીના સાયબાને ડોલરિયાને. માણસ ઓછું કઈ બોલે? કોક સુગંધી ચેતન વાળું માણસ એની અડકે પડકે હોય તો માણસ ચૂપ થઈ જાય. બોલો, આમાં મંડે થાવા બોલી ન વગાય. ડોલરિયાને ખમાણા કે મારું તુને ચોમાસાનો ચંપો કરીને રાખા. કે મારું તને ઉનાળાનો આંબો કરીને રાખા. મારું તુને શિયાળાની. હવે તમે નક્કી કરો શિયાળામાં શું હોય? શિયાળાનું એને ઈને હું કીધું હોય છે એટલે હું તમને પૂછું છું. ધીમે ધીમે કદાચ હું એવા નિર્ણય આવી જાઉં કે આને ન સંભળાવાય. ઇટ ઇઝ ફેક્ટ. કારણ કે મને ગાવું ગમે છે પણ થાકવું નથી ગમતું. મારું તુને. મેઘાણીભાઈ આ કાવ્યમાં ભૂલ ખાઈ ગઈ છે. ગાવાવાળા ગાવના ગાવ છેટાવ્યા ગયા હતા એને ખ્યાલે નહોતો. એ મેઘાણીભાઈને જવાબ દઈ શકે એવા ભણતરીએ બોનો દીકરીઓ નથી. શિવદાનભાઈને પૂછ્યું તો એ જે ભાવનગર ઉતરી ગયેલો ચાણ છે, સૌરાષ્ટ્રના દક્ષિણ પ્રદેશમાં દાખલ થઈ ગયો છે. એટલે હાઈવે ઉપરથી હટી ગયેલો સમાજ છે ભાવનગર. એ હાઈવે ઉપરથી હટી. મારું તુને શિયાળાનો એ શિરખ કરીને રાખા. અંતર ભીનીના સાયબાને. જેનું અંતર ભીનું હોય, અંતર જેનું ભીનું, અંતર ભીનીના. હવે આ ઢોલા મારું નું છે બોલો. પણ એ ડાયરો મારું એટલે વરરાજો છે એમ મેઘાણીભાઈ ને એ દીકરીઓ બોલતી હતી. એને ખબર નથી એ દીકરીઓને. લેખણ સગણા જ લોકની. આ લેખણ સગના એ લોકની જતી ટાંકું એ તોળાણી. એ લેખણ લેખણ સગના લોકની. આ ખાલી ઇન્ડિયાની વાત નથી. લેખણ સઘળાય લોકની જતી ટાંકું તોળાણી. બધી બધી જ ઘાટે જ પાણીયા. એ થોડી કલમ જોન મેઘાણી. તો બધી જ ઘાટે કાંટે વાણિયા. થોડી કલમ જોન મેઘાણી. લખવું જ પડે. ચારણો નું ગીત ચારણો ને સંભળાવું છું બાપભાઈ તો ચારણ ને ખબર નથી. બોલો હવે મેઘાણી ને તો હું થયું હોય છે દેદી. અને અટાણે હોત તો મેઘાણીભાઈ
50 બદલે 25માં વ્યા જાત. મારું તું ચોમાસાનો ચંપો કરીને રાખા, પિયર પુરીના પિયર પુરી દીકરી એટલે શું? જેના પિયરમાં આખો આંબો હોય, ઘેઘુર આમ. કાકા કાકી, મામા મામી, ફૂઈ ફુવા, બેન બનેવી, અને આખો ગઢવાડો અને અચમચતો હોય ને એ પિયર પુરીના સાજબાન ખમાણા. મારું આ સમજાય? રાજસ્થાનની પરંપરામાં ખમ્મા ધણી, ખમ્મા ધણી, ખમ્મા ઘણી એવી રાજને સલામ દેવાની પરંપરા છે. આ દીકરીઓને ગજબ નથી. એને કહી દીધું વરરાજાથી મોટો રાજા હોય જ નહીં. મારું તું ખમ્મા ખમ્મા કરી રાખું, મરઘાનેણીના સાયમાને છાતીલાને ખમ્મા માણા. મરઘાનેણીના આ મરઘાનેણી શું છે? મેઘાણી ગોતે આ ઈ કાળમાં મેઘાણી મળ્યો, આ કાળમાં બાપભાઈ સાંભળનારો મળે એટલે બસ થઈ જાય. ભાઈ અને પહોંચે જ છે. રૂપાલા સાહેબને કીધું તું મેં, સાહેબ કે મિનિસ્ટરો બોલાવવા માટે આમંત્રણ નથી. આ તો જેને મજા આવે છે ને આમાં, એને નોતરું ન દે તો બહુ ભૂંડા લાગે બાબે. આવી વાત થઈ. મરઘાનેણી મહાકવિ કાલિદાસે પોતાના નાટકમાં શકુંતલાના સંદર્ભમાં અને સ્કંદના સંદર્ભમાં મૃગનેત્રી એવું સંજ્ઞાન દીધું છે. અને આકાશમાં જોવો ને જદી ઓલું હરણને શિકારીને પડખે છે ને આગળ ઓલો હરણનો શિકાર થાય છે, એ સુંદર પ્રયોગ. મરઘાનેણીના સાયબાને અને કેવો હોય છાતીલાને ખમ્મા માણા. ચૂડલા કીણ રે લાયો રે લાડા. રાજસ્થાનીમાં બનો કે વરરાજાની ધણીને છીટાના બનિયલ. આ ગીત જ્યારે જ્યારે ગવાતું ત્યારે સાંભળનારા નક્કી થઈ જતું કે દીકરી બહુ છેટે દીધી છે, બહુ છેટે. છીટાના બનિયલ લેજો રે દાદા નામ કિયે રે લાડા રે તોળો દેહડો ને બનિયલ લેજો રે દાદી નામ. એ યમી જન તેન ગુંગ સવાર. લાંગીદાસજી પોતાના છંદમાં, પોતાના કાવ્યમાં, પોતાના એ ભુજંગીમાં એ છંદો ભંગ થાય છે શબ્દના ખેલથી, તોય એને સ્વીકારીને અમિયલ છંદનો પ્રયોગ કર્યો, ઉમૈયાનો નહીં. બોલો અમિયલ. એ ઉમા માટે ઉમા શબ્દ ફિક્સ છે,
ફાઇનલ છે અને એ છંદના મીટરમાં પણ સમાય છે. છતાં એને અમિયલ તેણ ઉભો સવાર વૃષભ માથે સવારી માંડી. કોણે? કે અમિયલે. કોણ અમિયલ? કે ઓલો ઉમા વાળા. પણ ઉમા શબ્દ આવે છે એમાં કે ના? કિરે લાડા રે તોળા દેગ ડોને અમિયલ લેજો રે દાદા નાના ચેતાના બનિયલ. શું કરું બાપા હું વાત? તમારો નેશનલ શબ્દ છે ને, નેશનલ, ઈ આ અમિયલનો બનિયલનો ભાઈ છે, ભાતરીજો છે. નેશનલ પરમિટ, કલ્ચરલ એક્ટિવિટી, એમાં જે અલ પ્રત્યયો જેટલા આવે એ આ અમિયલના બમિયલના પરિવારના બોન દીકરીઓનું ભાણેજું છે. અને ઠેક મહારાષ્ટ્રની પ્રાકૃત સુધી એ શબ્દનો પ્રયોગ હાલતો હતો. એ બધાના લગ્ન ગીતોમાં આ બોનું દીકરીઓ એ પરંપરાને મેઘાણી એટલે જ પાગલ છે. બોલો, એને કીધું કે લગ્ન ગીતથી સારું કાવ્ય હોય ક્યાંથી શકે? કા કે રુધિરે રુધિર માંથી નાડે નાડી નાડ માંથી અને રૂવાડા રૂવાડામાંથી પીરસાય છે લગ્ન ગીત. એને લોકગીતોનો 60% ભાગ કવર કર્યો છે. કામ કરનારા મેઘાણી પેલાના ઘણા છે. સત્યાર્થીનું નામ લખ્યો તો, રામનાથ પ્રષ્ટાદનું નામ લખ્યો, ટાગોરે ખેલ નાખ્યો છે. ઓલા દુર્ગા ભાગવતની એની પહેલાની પરંપરાના મરાઠી પરંપરાએ આ વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. પણ બન્યું છે કેવું કે લખી શકતા હતા તો ગાય નહોતા હકતા, ગાય હકતા હતા એ લખી નહોતા હકતા. મેઘાણીમાં મળું બધું આવ્યું. એટલે નો કે અમે ગાય હકી છીએ પણ સમજી નથી શકતા. એવો કહો એવો થાળ એને 200 લગ્ન ગીતનો આપ્યો આપણે. અને વીણી વીણી અને એમાં એને ચૂડલા વાળું કાવ્ય ગોઈતું. મારવાડી બહુ દીકરીઓ છે, હરાણીયા દીકરીઓ છે, તલવારો હજાવતી હતી, જેને મેવાડ છોડી દીધી હતો. જ્યાં સુધી મેવાડની ગાદી માથે અમારો રાણાનો, અમારી પરંપરાનો વેલો ન આવે, અમે કોઈ મેવાડની માલિકો પગ નહીં મૂકીએ એવું પાણી મૂકી નીકળી ગયેલી પ્રજાએ આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં હથિયારો હજાવવાના કામ ચાલુ કર્યા. પણ એ વીરતા અને વીરસને જીવાડવું. હોળીઓ હજાવી દઉં, છરી હજાવી દઉં, તલવાર હજાવી દઉં, ભાલું હજાવી દઉં, દાંતરડું હજાવી દઉં અને માગીને રોટલા લેતા હતા. એ ચાર્જમાં ટાઢા ટુકડા, અવારનો હીરામણ, ટાઢી ખીચડી, મારી છાશ છે તો દેશો એટલે ખીચડીમાં છાશ નાખે. અને એ હળવું રે હજે હિલોણ કેવી હોય એ યુગલ, એ લાડો લાડી કેવા હોય. એ હળવું રે હજે હિલોળણ, હળવું રે ગજે. કોઈ મામા ના હોય, મામાની માલકી મુને હળવું રે ગજે. અને લાખા ફૂલાણી નો દુઓ ટાકે. એક તાણે બીજું ત્રાહવે, એક તાણે બીજું ત્રાહવે. ગણ જડ લાગી નેણા, જડી જ પ્રીત શરણિયા, એડી નહીં રાણા. એ નોતી રે જાણી વાલીડા, નોતી જાણી ઉડી તારી પ્રીતડી મેં તો નોતી રે જાણી. એ નોતી રે જાણી વાલીડા. હરાણ ચાલુ છે, તલવાર હજાવવાનું ચાલુ છે, દાંતરડું હજાવવાનું ચાલુ છે, ગાવાનું ચાલુ છે. અને આ जीवन के साथ गाया जाता है, उसका नाम लोक जीवन और लोक साहित्य लोक संगीत है. वो अलाइव है, वो टेबल पोएट्री नहीं, वो तो जीवन में से बहता हुआ प्रवाह है. કેટલાય કર્યું છે આ કામ.
પણ એમાં ગાવાવાળા હતા તો લખી નહોતા હાંકતા, લખી હકતા હતા ગાય નહોતા હાંકતા. અને ભગવાને આપણે જબરજસ્ત મોટી ભેટ દીધી ભગવતી ભારતીએ મેઘાણી. અને એ ચોકે ચોકા જેની પાસેથી માલ લીધો એના નામ લખે ને કે વાણીઓ કોઈ દી છે ને ખાણ ન દેખાડે, કોઈ દી નો દેખાડે, કોઈ નો દેખાડે. કોઈ ખાણ દેખાડે કે ભાઈ અહીંયા ખાંડ છે, હીરા જવેરાટી તમે જઈને લેવો, ન દેખાડે. એણે પોતાની પાસે ગીતો નોંધાવનાર બોનું દીકરીઓને ઓછું આવવા નથી દીધું. એવી ઉપાસના જેને આપણે આપી, એટલે આપણે ચુંદડી એ મેઘાણીભાઈના પ્રકાશના સંભાળના આજે લઈ રહ્યા છે. એ રૂડા 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 રમતો 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 ચૂડલા લાયો રે હો, ચૂડલા લાયો રે, બની તું ને પહેરવાની ચતુરાજ રે કારણ. ચૂડલા લાયો, ચૂડલા લાયો, ચૂડલા લાયો રે, આજ ચૂડલા લાયો રે, ઓહો ચૂડલા લાયો રે, બની તને પહેરવાની ચતુરાય ને કારણ. ચૂડલા લાયો, ચૂડલા લાયો, ચૂડલા લાયો રે, કેને લાયો રે, કેને લાયો રે, બના તારી રંગરી રે, ડબી મેં બના કીણ લાયો રે, કીણે લાયો રે, કાન કીણે લાયો રે, બના તારી રંગરી રે, ડબલી મેં બના કીણે લાયો રે. આના ઉપરથી ચાણ પરંપરામાં એક બીજું ફટાણું આવ્યું. અહીંયા હતું જ, મેઘાણીને ભેળું થઈ ગયું. એ મારવાડની બોન દીકરીઓએ મેઘાણીભાઈને સૌરાષ્ટ્રમાં ગવાતા ફટાણાના ઢાળના ઓળખાણો ભેળી કરી દીધી. ભાંગ ઘૂંટા વાવારો રે, તમે ભાંગ વાવારો રે, ગમાડે ફલાણા વે વાજને ખેતર, ભાંગ વાવારો રે, એજી ભાંગ વાવારો રે, એજી ભાંગ વાવારો રે, અમારા મોટેરા વેવાયને ખાતર, ભાંગ વાવારો રે. પછી ભાંગ ઘૂંટાવો રે, એજી ભાંગ ઘૂંટાવો રે, અમારા વસલા રે વેવાયને કારણ. ભાંગ ઘૂંટાવો, ભાંગ ઘૂંટાવો, ભાંગ ઘૂંટાવો રે, ભાંગ પીવરાવો રે, ઓજી ભાંગ પીવરાવો રે, અમાણે ઘનશ્યામ વેવાયને હવે ભાંગ પીવાનો રે, એજી ભાંગ પીવારો રે, એજી ભાંગ પીવારો રે, અમારા શીતલના સસરાને કોક કોક ભાંગ પીવારો રે, એજી ગાંડો થયો છે રે, એ તો ગાંડો થયો છે રે, એ વેવાય હેરીએ મેલે દોટ કે વેવાય ગાંડો થયો છે રે, એવો હેરી રે થયો છે દોટ કે વેવાય ગાંડો થયો. આ ચૂડલા લાયો મેઘાણીએ લખ્યું છે. પછી મેઘાણીએ બાળ ગીતોમાં આજ ઢાળ સોણલા લાયો રે, ઓ સોણલા લાયો રે, મારા વાલેરા વેરાને કારણ સોનલા લાયો. બેનને દીકરા ભાઈ માટે બોલતી અને ભાઈને બેન માટે બોલતું બે પ્રકારના કાવ્યો, બે કાવ્યોની જોડી મેઘાણીભાઈ આ ચૂડલા લાયો એ ઢાળને અર્પણ કર્યું.
બીડી ઉપરનું કાવ્ય છે મેઘાણીનું. બાઉલ સોંગ એ બંગાળમાં હતા ત્યારે ખાંસી ખામાડે ઓલો બીડી પીએ પછી ઉધરા આવે ને, બીડીના કારખાનામાં જે શ્રમિકો કામ કરતા એના રેફરન્સથી એને કાવ્ય મૂક્યું. પછી એમ થયું કે શ્રમિકોનો ઢાળ કયો, એટલે એને તરત ઓલો હરાણીઓ યાદ આવે. એ હરિયાણી એક બધી શ્રમિક છે એ પ્રજા, અને એ શ્રમિકોનો ઢાળ જ પછી ભલે ને બંગાળના હોય, હું તો એ ઢાળમાં જ એની પાસે મૂકવાનો. આટલી બધી સૂઝવાળો એક માણસ આ પરંપરાને, આ સમાજને, આ વિસ્તારને ભેળો થયો છે. ગીતાબેનને જે શું ચાન્સ, અનિતાબેન એટલે શું આપણી પાસે થોડાક દક્ષિણ ગુજરાતના ઘણા સમયથી વિસ્તારની માલિકો લગ્ન ગીતો ગાય છે. અનિતાબેન ગઢવી 93-94થી એની આ સાહિત્યના ક્ષેત્રમાં એનો પ્રવેશ થયો. મને રિમાઇન્ડર પણ એક આપ્યું. અને મંગળભાઈની બધા એ વિસ્તારમાં સાંજી અને લગ્ન ગીતોમાં એ દક્ષિણ ગુજરાતને પરંપરાના સિંચનથી સિંચે છે. આર્ટિસ્ટો શું કરે છે કે પોતાની પાસે જે કાન માથે, જે આંગળા માથે, જે જીભ માથે જે વેણ આવ્યા, જે વાતો આવી, એ વાતો, એ પ્રસંગો, ગીતો અને સુરો એ આપણા અસ્તિત્વને, આપણા સમાજને, આપણા પરિવારના ભાઈઓને એનો ભાગ મળે. હું અનિતાબેનને વિનંતી કરું, અનિતાબેન ગઢવીને, કે આવે મંગળભાઈની સાથે અને આજના આપણા લગ્ન ગીતોની આ લહેર, એના કેટલાક એની સાંભળણમાં એની પાસે કેટલાક પાના રહી ગયા છે, એની પાસે કેટલાક સુરો રહી ગયા છે, એની પાસે કેટલીક વાતો રહી ગઈ છે. એ લગ્ન ગીતો આપણે સાંભળશું. અનિતાબેન ગઢવી. કે સવાર પડી જાય ત્યાં સુધી ખોટ પડે એમ છે નહીં. મંગલભાઈનો ખૂબ આગ્રહ હતો એટલે હું આવી છું, બાકી તો 10, 15, 20 વર્ષથી હું આ ફિલ્ડમાંથી નીકળી ગઈ છું. પણ સંગીત એ મારું સર્વસ્વ છે. અને બધા ચારણ ભાઈઓ, મેળુ ભાઈઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આવા કાર્યક્રમો કરતા રહે, જેથી કરી અને આપણી જે સંસ્કૃતિ છે એ જળવી રહે. સંસ્કૃતિ જે ચારણ સમાજની છે, જે ચારણોના ગીતો છે, બાકી ગીતો તો ઘણી જ્ઞાતિમાં ગવતા હોય છે, પણ જે ચારણોના ગીતોની જે મજા છે, યશવંતભાઈએ ખૂબ મજા કરાવી. અને હું પણ આપની સમક્ષ ફૂલને ને ફૂલની પાંખડી રજૂ કરીશ. જ્યારે વરરાજાને તેડાવે છે એ વખતનું આ ગીત છે. હે લાડા